અમદાવાદના તપાસ એજન્સીઓ મેગા ઓપરેશન 100 કરોડનું સોનું 1.37 કરોડ કેસ ઝડપાઈ. તો ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ અમદાવાદમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા કે તેમાં પાલડી મહાલક્ષ્મી વિસ્તારના આવિષ્કાર ફ્લેટમાંથી 106 કિલો સોનું અને 1,37,95,500 ની રોકડ જપ્ત કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ અમદાવાદમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા. તેમાં પાલડી મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી 106 કિલો સોનું અને 1,37,95,500 ની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 87 કિલો સોનાના બિસ્કીટ, 19 કિલો ઘરેણાંનો પણ સમાવેશ થાય છે. સમગ્ર રાત ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સવારે એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓ તમામ મુદ્દામાલ સાથે રવાના થયા હતા. આ ફ્લેટ મેઘ શાહ નામની વ્યક્તિએ ભાડે લીધો હતો. ઉલ્લેખનીય છે કે મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલ મેઘ શાહે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ સર્ચ ઓપરેશનને કારણે ડબ્બા ટ્રેડિંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.